રાજકોટમાં મીનલ રાજ્યગુરુના નિવાસસ્થાને આજે આધ્યાત્મિક આનંદ અને ભક્તિનો ત્રિવેણી સંગમ જોવા મળ્યો છે. લાંબી પ્રતીક્ષા બાદ આંગણે ગુરુજીના પાવન પગલાં અને સદ્ગુરુ સન્નિધિની પધરામણી થતાં પરિવારમાં હર્ષની લાગણી છવાઈ છે. આ દિવ્ય અવસરે વિશેષ સન્નિધિ પૂજા અને દેવી અભિષેકમ જેવા પવિત્ર વિધિઓ શ્રદ્ધાપૂર્વક સંપન્ન કરવામાં આવ્યા હતા. ઈશા વોલેન્ટિયર્સ દ્વારા પ્રસ્તુત સંગીત સંધ્યાએ વાતાવરણને દિવ્યતાથી ભરી દીધું હતું, જેમાં ભક્તો ભક્તિમય સુરોમાં તરબોળ થયા હતા. મીનલ રાજ્યગુરુએ આ અવસરને ગુરુની અપાર કૃપા ગણાવી પોતાને અત્યંત ભાગ્યશાળી ગણાવ્યા છે. કાર્યક્રમના અંતે ભક્તો માટે મહાપ્રસાદનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. મારું નામ મીનલ રાજગુરુ છું. હું ઈશા ફાઉન્ડેશનની વોલેન્ટિયર છું. મારા ઘરે પહેલી જ વાર હું સદ્ગુરુના પગલાં લઈ આવી છું, જેને અમે સદ્ગુરુ સન્નિધિ કહીએ છીએ. અને આજે એની પૂજા છે, તો એ મારે બધાય સાથે મારી ખુશી બાંટવી હતી, એટલે બધાને ઇન્વાઇટ કર્યા છે પૂજા માટે. હવે મહેમાનો અંદાજે 50-60 જણા જેવા ઇન્વિટેશન કર્યા છે. અને હવે આ સંગીતનો કાર્યક્રમ એવી રીતે છે કે સાઉન્ડ્સ ઓફ ઈશા, અમારા ઈશાના બધા ગીત છે, અને અમારા એન્થુઝિયાસ્ટિક વોલેન્ટિયર્સને એના ગુરુ પ્રત્યે ગીત ગાવાનું આયોજન કર્યું છે એમને. અને એ લોકો એમના જ ગીત બધા ગવાશે આજે સાઉન્ડ્સ ઓફ ઈશાના. સદ્ગુરુ અમારા બધાયના ગુરુ છે, અને એમના પગલાં આવ્યા એટલે એ પોતે જ વિરાજ્યા છે ઘરમાં, એટલો આનંદ આવે છે. અને સદ્ગુરુએ સન્નિધિ ડિઝાઇન કર્યું છે. એ એક ટૂલ છે, એક યંત્ર છે, અને એનાથી થાય છે એવું કે આંતરિક અને બાહ્ય વિકાસ ઓછો શબ્દ કહેવાય, આખું વેલબિંગ થાય છે એની, કોઈ બી એના સંપર્કમાં આવે ને એટલે. અને બીજું કે જે સ્પિરિચ્યુઅલી ઇન્ક્લાઇન્ડ હોય, જે સ્પિરિચ્યુઅલી થોડું કંઈ સ્પિરિચ્યુઆલિટીનું એમને ફીલ થતું હોય, તો આ એમને છે ને પ્રોગ્રેસમાં બહુ જ પોષ આપે છે સન્નિધિનું પ્રેઝન્સ. અને આ સદ્ગુરુએ એક યંત્રની જેમ જ બનાવ્યું છે. અને આઈ એમ વેરી હેપી ટુ હેવ સદ્ગુરુ's feet at home.